ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાની છે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી વિશે. ઓકે, એન્થાલ્પી એટલે કે એક પ્રકારની ઉર્જા. એન્થાલ્પી ફેરફાર એટલે કે ઉર્જાનો ફેરફાર, અને પ્રક્રિયા એન્થાલ્પી એટલે કે રાસાયણિક પ્રક્રિયામાં થતો ઉર્જાનો ફેરફાર અથવા તો એન્થાલ્પીનો ફેરફાર. પણ અહીં બીજો એક શબ્દ છે આપણે માટે, પ્રમાણિત શબ્દ છે. કયો શબ્દ છે? પ્રમાણિત. તો કે પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી એટલે શું? તો કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકો અથવા તો બધા જ પદાર્થો પ્રમાણિત અવસ્થામાં હોય તો તેવી પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર. રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા એવા બધા જ પ્રક્રિયકો અને નિપજો એટલે કે ટૂંકમાં બધા જ પદાર્થો, પ્રક્રિયક હોય કે નિપજ હોય, જેટલા બી પદાર્થો પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે એ બધા જ પ્રમાણિત અવસ્થામાં હોય તો તેવી પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર. વધુ સારી રીતે કહીએ તો પ્રક્રિયકોની પ્રમાણિત અવસ્થાથી શરૂ કરી નિપજોની પ્રમાણિત અવસ્થા આવે ત્યાં સુધી ચાલતી પ્રક્રિયામાં થતો એન્થાલ્પીનો ફેરફાર એટલે કે પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. હવે પ્રમાણિત અવસ્થા એટલે શું? કઈ અવસ્થા? પ્રમાણિત અવસ્થા. તો કે પ્રમાણિત સ્થિતિ એ પદાર્થ જે અવસ્થામાં હોય તેને તેની પ્રમાણિત અવસ્થા કહેવાય. પ્રમાણિત સ્થિતિએ પદાર્થ જે અવસ્થામાં હોય તેને તે પદાર્થની પ્રમાણિત અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? પ્રમાણિત અવસ્થા. હવે પાછો નવો એક શબ્દ પ્રમાણિત સ્થિતિ એટલે શું એ તમને જાણવાનો પ્રશ્ન થાય. તો કે પ્રમાણિત સ્થિતિ એટલે 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણ. કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 298 કેલ્વિન અને પ્રેશર પી ઇઝ ઇક્વલ ટુ 1 બાર હોય એ સ્થિતિને કહેવામાં આવે છે પ્રમાણિત સ્થિતિ. પ્રમાણિત સ્થિતિ એ પદાર્થ જે અવસ્થામાં હોય એને કહેવાય તેની પ્રમાણિત અવસ્થા. દાખલા તરીકે લોખંડ. તમારા ઘરનું તાપમાન 25°C હોય, વર્ગનું તાપમાન 25°C હોય જો એસી ચાલતું હોય તો, અને દબાણ લગભગ 1 બાર જેટલું હોય તો એ વખતે લોખંડ કઈ અવસ્થામાં હશે? તો કે ઘન અવસ્થામાં. તો લોખંડ પ્રમાણિત સ્થિતિ એ કઈ સ્થિતિ એ? પ્રમાણિત સ્થિતિ એ ઘન અવસ્થા
ધરાવે છે. લોખંડ પ્રમાણિત સ્થિતિ એ કઈ અવસ્થા ધરાવે છે? ઘન અવસ્થા ધરાવે છે. માટે લોખંડની પ્રમાણિત અવસ્થા કઈ થાય? ઘન થાય. અંગ્રેજીમાં એને સોલિડ એસ કહેવાય. કઈ અવસ્થા કહેવાય? સોલિડ એસ. બરાબર. ઓકે. એ જ રીતે સોનાની પ્રમાણિત અવસ્થા પણ શું કહેવાય? ઘન. બરાબર. ઓકે. H2O પ્રમાણિત અવસ્થા કઈ? તો કે જો 25°C તાપમાન અને 1 બાર દબાણ હશે ત્યારે તે કઈ અવસ્થામાં હશે? પ્રવાહી. બરાબર. પારાની મર્ક્યુરી Hgની પ્રમાણિત અવસ્થા એટલે કઈ? પ્રવાહી. બરાબર. હવે કાર્બનની પ્રમાણિત અવસ્થા કઈ? તો કે કાર્બનના બે બહુરૂપો છે, એક હીરો અને બીજું ગ્રેફાઇટ. એમાં સૌથી વધુ સ્થાયી, સૌથી વધુ પ્રમાણમાં જે રૂમ ટેમ્પરેચર પર સ્થાયી છે, મળી આવે છે, તે છે ગ્રેફાઇટ. માટે એની જે સૌથી વધારે સ્થાયી અવસ્થા ગ્રેફાઇટ, માટે ગ્રેફાઇટ એ એની પ્રમાણિત અવસ્થા કહેવાય. શું કહેવાય છે? પ્રમાણિત અવસ્થા તરીકે તેને ઓળખવામાં આવે છે. બરાબર. ઓકે. તો ફરી એકવાર, રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પદાર્થો જો પ્રમાણિત અવસ્થામાં હોય તો તેવી પ્રક્રિયામાં થતો એન્થાલ્પી ફેરફાર એને કહેવાય પ્રક્રિયાની પ્રમાણિત એન્થાલ્પી. પ્રમાણિત અવસ્થા એટલે પ્રમાણિત સ્થિતિએ પદાર્થ જે અવસ્થામાં હોય, ઘન, પ્રવાહી કે વાયુ કે એક્વિયસ સોલ્યુશન, એને એની પ્રમાણિત અવસ્થા કહેવાય. પ્રમાણિત સ્થિતિ એટલે લગભગ 298 કેલ્વિન તાપમાન, 1 બાર દબાણ. લોખંડ પ્રમાણિત સ્થિતિએ ઘન અવસ્થામાં હોય માટે ઘન અવસ્થા એ લોખંડની પ્રમાણિત અવસ્થા છે. સોનાની પ્રમાણિત અવસ્થા એટલે કે ઘન અવસ્થા. પારાની પ્રવાહી, પાણીની પ્રવાહી. બરાબર. ઓકે. હવે આગળ વાત બીજું. બીજી એક વસ્તુ યાદ રાખવાનું, તત્વની પ્રમાણિત એન્થાલ્પી જો તે પ્રમાણિત અવસ્થામાં હોય તો શૂન્ય ગણવામાં આવે છે. ક્યારે? પ્રમાણિત અવસ્થામાં હોય ત્યારે. અને બીજું તત્વ, સંયોજન નહીં. તત્વ પ્રમાણિત સ્થિતિમાં હોય, પ્રમાણિત અવસ્થામાં હોય તો તેની પ્રમાણિત એન્થાલ્પી 0 પણ લેવાય છે. પણ એ સંયોજનને લાગુ નહીં પડે, માત્ર તત્વને લાગુ પડે. બરાબર. ઓકે. તો આપણે વાત કરી પ્રમાણિત એન્થાલ્પીની. હવે વાત કરવાની છે આપણે ખૂબ અગત્યની, અને તે કલા રૂપાંતરણ દરમિયાન પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર વિશે. બરાબર. ઓકે. એના વળી પાછા જુદા જુદા 3 પ્રકાર છે. એમાં સૌથી પહેલો એક પ્રકાર છે તે પ્રમાણિત ગલન એન્થાલ્પી. કઈ એન્થાલ્પી? પ્રમાણિત ગલન એન્થાલ્પી. ઓકે. એને કહેવામાં આવે છે ડેલ્ટા ફ્યુઝન. H0 ઉપર 0 લખાય છે. બરાબર. સુપરસ્ક્રિપ્ટમાં. ઓકે. ડેલ્ટા ફ્યુઝન H0 એને કહેવાય પ્રમાણિત ગલન એન્થાલ્પી. FUS નો મતલબ થાય ફ્યુઝન. ફ્યુઝન એટલે ગલન. ઓકે. દાખલા એનો જે એકમ છે એ એકમ છે કિલોજુલ પ્રતિ મોલ. એકમ શું છે? કિલોજુલ પ્રતિ મોલ. બરાબર. ઓકે. દાખલા તરીકે H2O solid and H2O liquid. બરફ
નું પાણીમાં રૂપાંતર એને કહેવામાં આવે છે ગલન. આ દરમિયાન જે એન્થાલ્પી ફેરફાર થાય છે, બરાબર, તે માટે ડેલ્ટા ફ્યુઝન H0 is equal to 6.0 કિલોજુલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. હવે બરફમાંથી પાણી બનવાની જે ક્રિયા છે તે ગલન ક્રિયા કહેવાય, પીગલન ક્રિયા કહેવાય. અને ગલનની જે ક્રિયા છે તે પ્રક્રિયા હંમેશા કેવી હોય? ઉષ્મા શોષક ક્રિયા હોય. અને તેથી એને માટે ડેલ્ટા ફ્યુઝન H0 નું મૂલ્ય પોઝિટિવ આવશે, ધન આવશે. બરાબર. ઓકે. પાણી માટે તેનું મૂલ્ય છે 6 કિલોજૂલ પર મોલ. એના ઉપરથી તમે વ્યાખ્યા પણ આપી શકો તો કે 1 મોલ ઘન પદાર્થનું પ્રમાણિત સ્થિતિએ પ્રવાહીમાં ફેરવવા માટે વપરાતી ઉષ્મા એને કહેવામાં આવે છે પ્રમાણિત પીગલન એન્થાલ્પી અથવા તો પ્રમાણિત ગલન એન્થાલ્પી. ચાલો બીજું, સેકન્ડ વન, અને તે છે પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી. એને કહેવામાં આવે છે ડેલ્ટા વેપરાઇઝેશન H, અને પ્રમાણિત છેલ્લે ઉપર 0 લખવાનું. બરાબર. ઓકે. એનો પણ એકમ કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જ થશે. એઝ ફોર એક્ઝામ્પલ, H2O liquid will gives you H2O gaseous, વરાળ. પાણીમાંથી શું બનવાની ક્રિયા? વરાળ બનવાની ક્રિયા. આ પણ એક પ્રકારની કેવી ક્રિયા છે? ઉષ્મા શોષક ક્રિયા છે. કેવી ક્રિયા છે? ઉષ્મા શોષક. એને માટે પણ જે એન્થાલ્પી ફેરફાર થાય એને કહેવામાં આવે છે ડેલ્ટા વેપરાઇઝેશન H0, અને પાણી માટે તેની વેલ્યુ છે 4.79 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. ઓકે. તો ફરી 1 મોલ પ્રવાહીને પ્રમાણિત સ્થિતિએ બાષ્પમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા એને કહેવામાં આવે છે બાષ્પાયન એન્થાલ્પી. પાણી માટે તેની વેલ્યુ છે 40.79. આ પ્રક્રિયા પણ ઉષ્મા શોષક છે. નંબર 3, ત્રીજું, પ્રમાણિત ઊર્ધ્વ પાતન એન્થાલ્પી. એને કહેવામાં આવે છે ડેલ્ટા સબલિમેશન, અને પ્રમાણિત એટલે H0. સબ એટલે કે સબલિમેશન એટલે કે ઉર્ધ્વપાતન એટલે કે ઘન પદાર્થ સીધો વાયુમાં ફેરવાઈ જાય, પ્રવાહી અવસ્થા નહીં આવે. બરાબર. ઓકે. તો એનો એકમ પણ કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. એઝ ફોર એક્ઝામ્પલ, CO2 સોલિડ, સૂકો બરફ જેને કહેવાય, ઇટ વિલ ગીવ્સ યુ CO2 ગેસિયસ, વાયુ. બરાબર. એ દરમિયાન ડેલ્ટા સબલિમેશન H0 બરાબર, સબલિમેશન એટલે કે ઉર્ધ્વપાતન
25.2 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ કેટલું થાય? 25.2 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલું થાય. બરાબર. ઓકે, તો આ બધા કલા રૂપાંતરણ, કલા એટલે અવસ્થા બદલાય, ઘનનું પ્રવાહીમાં, પ્રવાહીનું વાયુમાં, કે પ્રવાહીનું સીધું કે ઘનનું સીધું વાયુમાં, તો એ બધાની કલા બદલાય એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર એને કહેવાય કલા રૂપાંતરણ, પ્રમાણિત એન્થાલ્પી ફેરફાર. એમાં એક પ્રમાણિત ગલન એન્થાલ્પી ફેરફાર, બીજો પ્રકાર પ્રમાણિત બાષ્પાયન એન્થાલ્પી ફેરફાર, અને ત્રીજો પ્રકાર એટલે કે પ્રમાણિત ઉર્ધ્વપાતન એન્થાલ્પી. જે CO2 માટે એની વેલ્યુ છે 25.2 કિલો જૂલ પર મોલ, એટલે કહેવાની જરૂર નથી. આ જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા પણ ઉષ્મા શોષક પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? ઉષ્મા શોષક પ્રક્રિયા. બરાબર. ઓકે, બીજી એક વાત કરવાની છે આપણે. પ્રમાણિત સર્જન એન્થાલ્પી વિશે. બરાબર. ડેલ્ટા એફ H0 તરીકે એને ઓળખવામાં આવે. એકમ એચ કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. સર્જન એટલે કે નિર્માણ, અંગ્રેજીમાં એને કહેવામાં આવે છે ફોર્મેશન. એટલા માટે એને લખાય ડેલ્ટા એફ H0. શું લખાય? ડેલ્ટા એફ H0 એટલે કે ફોર્મેશન એન્થાલ્પી. કે એન્થાલ્પી? ફોર્મેશન. ઓકે, તો સર્જન અથવા તો નિર્માણ અથવા તો ફોર્મેશન માટેની એન્થાલ્પીની જો વાત કરીએ તો એક મોલ પદાર્થ બનાવવાનો છે. બરાબર. સંયોજન બનાવવાનું છે, તો કે એક મોલ પદાર્થ તેમાં રહેલા ઘટક તત્વોની પ્રમાણિત સ્થિતિએથી બનાવવામાં આવે તો તે દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. બરાબર. એક મોલ પદાર્થ તેમાં રહેલા ઘટક તત્વોની પ્રમાણિત સ્થિતિએથી બનાવવામાં આવે એ દરમિયાન થતો એન્થાલ્પી ફેરફાર. ફરી પાછું ઘટક તત્વોની પ્રમાણિત સ્થિતિથી ચાલુ કરવાનું. એક મોલ સંયોજન એની પ્રમાણિત અવસ્થામાં બનાવવાનું, ત્યાં સુધી જે એન્થાલ્પી ફેરફાર થાય તેને કહેવામાં આવે છે પ્રમાણિત સર્જન એન્થાલ્પી. સર્જન કરવા માટેની, બનાવવા માટેની એન્થાલ્પી. દાખલા તરીકે H2 ગેસિયસ પ્લસ O2 ગેસિયસ, હાઇડ્રોજન વાયુ, ઓક્સિજન વાયુ, એ ભેગા મળે તો H2O લિક્વિડ બને. હવે આ H2ની પ્રમાણિત સ્થિતિ છે, O2ની પ્રમાણિત સ્થિતિ છે, H2O લિક્વિડ એ પણ એની પ્રમાણિત અવસ્થા છે. તો ઘટક તત્વની પ્રમાણિત અવસ્થાથી શરૂ કરી સંયોજનની પ્રમાણિત અવસ્થા સુધી જે એન્થાલ્પીનો ફેરફાર થાય એને કહેવાય પ્રમાણિત સર્જન એન્થાલ્પી. હવે અહીંયા બેલેન્સ કરવું હોય તો તમારે લખવું પડે 1/2 O2. આ પ્રક્રિયા માટે ડેલ્ટા એફ H0ની જે વેલ્યુ છે તે થશે -285.8 -285.8 કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર. તો એક મોલ H2O બનાવવા માટે -285.8 કિલો જૂલ જેટલી ઉર્જા વપરાય. બરાબર.
સોરી એટલી ઉર્જા ઉત્સર્જિત થશે. એટલે આ જે પ્રક્રિયા છે તે કેવી છે? ઉષ્માક્ષેપક છે. કેવી છે? ઉષ્માક્ષેપક, કારણ કે ડેલ્ટા એચ માઇનસ છે. ઓકે, એવી જ રીતે નંબર 2 બીજું CH4, તો કે કાર્બન ગ્રેફાઇટ કે જે સોલિડ એની પ્રમાણિત અવસ્થા છે, પ્લસ H2 ગેસિયસ, એ ભેગા મળીને બનાવે CH4 દેટ ઇઝ મિથેન, દેટ ઇઝ ગેસિયસ. અહીંયા આપણે 2H2 લખીએ. આ પ્રક્રિયા દરમિયાન ડેલ્ટા એફ H0 ઇઝ ઇક્વલ ટુ -74.81 જેટલું થાય. આટલા કિલો જૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ. અહીંયા માઇનસ છે એટલે આ પ્રક્રિયા પણ ઉષ્માક્ષેપક છે. ઓકે, ચાલો હવે ત્રીજું એક ઉદાહરણ લઈએ મિત્રો. H2 gaseous plus Br2 gaseous, it will gives you 2HBr. એ દરમિયાન ડેલ્ટા એફ H0 is equal to -72.8 કિલોજૂલ ઇન્ટુ મોલ ઇન્વર્સ જેટલું થાય છે. પણ વ્યાખ્યા જુઓ, 1 મોલ પદાર્થ અહીંયા તો કેટલો બન્યો? 2 મોલ. તો માટે HBr માટે ડેલ્ટા એફ H0 બરાબર આ 2 મોલ માટેની ઉર્જા છે એટલે 72.8 ભાગ્યા 2 કરવાના એટલે -2 તાલી 6, 2 છંગ 12, 2 ચોક 8, આટલા કિલો જૂલ પર મોલ. બરાબર, એટલે એવું લખી શકાય કે ડેલ્ટા એફ H0 ઓફ HBr ઇઝ ઇક્વલ ટુ -36.4 કિલો જૂલ પર મોલ. બરાબર, તો આ વસ્તુ પણ તમારે ધ્યાનમાં રાખવી પડે. બીજી એક વસ્તુ કે ઘટક તત્વો ભેગા થઈને સંયોજન બનવું જોઈએ. દાખલા તરીકે CaO વત્તા CO2, ઇટ વિલ ગિવ્સ યુ CaCO3. સંયોજન બન્યું પણ આ એના ઘટક તત્વો નથી. કેલ્શિયમ ઓક્સાઇડ તો પાછો Ca અને 1/2 O2 જોડાઈને બને છે. બરાબર, તો આ પ્રક્રિયામાં એન્થાલ્પી ફેરફાર થાય તે CaCO3 ની સર્જન એન્થાલ્પી નથી. એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની કે આપણે તત્વથી શરૂ કરવાનું અને સંયોજન સુધી પહોંચવાનું, અને પણ કેટલું? 1 મોલ. બરાબર, તો આ થઈ વાત પ્રમાણિત સર્જન એન્થાલ્પી વિશેની. ઓકે.